ચોમાસા પહેલા મેઘરાજાએ ધમાકેદાર ટ્રેલર બતાવ્યું। આજે રાજ્યના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકાશે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। તોફાની વરસાદ હજુ પણ ગમરોડશે। આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની શક્યતા। ચોમાસું કેરળથી હજી 70 કિલોમીટર દૂર। 2-3 દિવસમાં કેરળમાં થશે ચોમાસાની એન્ટ્રી। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ હોવાની હવામાન વિભાગે આપી જાણકારી। 2 દિવસથી સ્થિર થયું છે ચોમાસું। ઝાલાવાડમાં વાતાવરણમાં અચાનક પલટો। સુરેન્દ્રનગર, લીંબડી અને ચૂડા પંથકમાં તોફાની વરસાદ। મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। ગરમીથી મળી રાહત। મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। બહુચરાજી તાલુકામાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। લોકોને ગરમી અને બફારાથી રાહત મળી। બનાસકાંઠામાં ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા। ડીસા, ધાનેરા અને લાખણીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। લણણીના ટાણે જ વરસાદ ખાબકતા બાજરી જુવારના પાકને ભારે નુકસાનની ભીતિ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન। 3 વાગે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો। મોડી રાત્રે ફૂંકાયેલા તોફાની પવન અને વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો। ગરમીથી મળી રાહત। વડોદરામાં કુદરતનો મિજાજ બદલાયો। ભારે પવન અને મિની વાવાઝોડા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વાવાઝોડાના કારણે રસ્તાઓ પર સન્નાટો। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ખેડા જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી। સૌથી વધુ ખેડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો તો નડિયાદમાં પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ। અનેક માર્ગો પર પાણી ભરાતા તંત્રની બેદરકારી છતી થઈ। વાહન ચાલકો પાણી ભરાતા પરેશાન થયા। વાવ થરાદ પંથકમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ વરસ્યો। થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડું આવ્યું। પઠામણા ગામમાં ભારે પવનના કારણે દુકાનો અને મકાનોના પતરા ઉડ્યા। રાજસ્થાનના નાગોર શહેરમાં કરા સાથે વરસ્યો ધોધમાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામતા ખેડૂતોમાં છવાઈ ખુશી। નવતપાના 8મા દિવસે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। કરા સાથે વરસાદથી વાતાવરણ બન્યું ખુશનુમા। ચિત્તોડગઢ જિલ્લામાં પણ કરા સાથે વરસ્યો વરસાદ। તેજ પવન અને કરા સાથે વરસાદ જામતા વીજ પુરવઠો પ્રભાવિત। ઠંડી હવાથી ભીષણ ગરમીથી મળી રાહત। વાતાવરણ ઠંડુગાર થતા લોકોએ અનુભવી રાહત। અલવડ જિલ્લાના રાજગઢમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। કાળઝાળ ગરમીથી પરેશાન લોકોને મળી મોટી રાહત। રસ્તા પર વહેતા થયા પાણી। અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ આવ્યા સામે। અનેક ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોએ વ્યક્ત કરી ખુશીની લાગણી। તમિલનાડુના ડિંડીગુલમાં આખરી ગરમી બાદ ધોધમાર વરસાદ। 1 કલાકમાં ભારે વરસાદથી રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી। અંધારપટ છવાતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર। ગરમીથી રાહત મળતા લોકો અને ખેડૂતોમાં આનંદ। આંધ્રપ્રદેશના તિરુમલા મંદિરમાં અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। દર્શનાર્થે આવેલા હજારો શ્રદ્ધાળુઓને ગરમીથી મળી રાહત। મંદિર પરિસરનું વાતાવરણ બન્યું આહલાદક। મધ્યપ્રદેશના માલવા જિલ્લામાં બદલાયું વાતાવરણ। ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડતા જનજીવન પ્રભાવિત। આંધી તોફાન સાથે મેઘરાજાએ બોલાવી બગડાટી। અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થતા અને વિસ્તાર તૂટતા લોકોને ભોગવવી પડી હાલાકી। વરસાદી માહોલથી વાતાવરણ પણ ઠંડુગાર। છત્તીસગઢના બસ્તરમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસ્યો। વરસાદ પડતા તીરગઢ ધોધ 16 કળાએ ખીલતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ। ચોમાસા પહેલાના વરસાદથી જ ધોધ થયો જીવન। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ। મુશળધાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા। સ્થાનિકોમાં ભારે રોષ। ઉત્તરાખંડમાં તંત્ર બન્યું દેવદૂત। મધમહેશ્વર યાત્રામાં બીમાર પડેલા શ્રદ્ધાળુઓને તાત્કાલિક એરલિફ્ટ કરાયો। યાત્રા દરમિયાન શ્રદ્ધાળુની તબિયત બગડતા હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ પહોંચાડાયો। રુદ્રપ્રયાગ વહીવટી તંત્રના સરાહનીય નિર્ણયથી બચ્યો જીવ। ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો। જામની સ્થિતિને પહોંચી વળવા પ્રશાસનનો સ્પેશિયલ ટ્રાફિક પ્લાન। હરિદ્વારથી લઈને ધામુ સુધી 5 પ્રમુખ હોલ્ડિંગ એરિયા અને સ્ટોપેજ ચિહ્નિત કરાયા। જરૂર પડીએ વાહનોને અસ્થાયી રૂપે રોકાશે। મુસાફરોને લાંબા જામમાંથી મળશે મુક્તિ।
હરિદ્વારમાં વેકેશનના કારણે હાઈવે ચક્કાજામ, મિનિટોની સફર કલાકોમાં બદલાઈ. શંકરાચાર્ય ચોક અને ચંડીઘાટ પર વાહનોની લાંબી કતારો લાગી. દિલ્હી હરિયાણાથી પ્રવાસીઓનો ભારે ધસારો. કેદારનાથમાં પેદલ માર્ગ પર લાગ્યો કિલોમીટરો લાંબો જામ. બાબાના દર્શને આવેલા હજારો શ્રદ્ધાળુઓ બેહાલ. યાત્રામાં વહીવટીતંત્રના દાવા પોકળ સાબિત થયા. પોલીસની હાજરી છતાં કલાકો સુધી અટવાયા ભક્તો. બાબા કેદારના દરબારમાં આસ્થાનું ઘોડાપુર. 39 દિવસમાં 10 લાખ શ્રદ્ધાળુએ કર્યા બાબા કેદારના દર્શન. ઇતિહાસમાં પ્રથમ વખત આટલા ઓછા સમયમાં ઉમટી ભક્તોની મેદની. ઉત્તરકાશીમાં બદલાયો મોસમનો મિજાજ. અવિરત વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ઊંચાઈવાળા વિસ્તારોમાં લોકો સ્વેટર જેકેટ પહેરવા મજબૂર. ઉત્તરકાશીમાં વરસેલો વરસાદ ખેડૂતોને બાગાયતદારો માટે સાબિત થશે કાચું સોનું. શિમલામાં હવામાન પલટાયું. અચાનક બદલાયેલા હવામાન અને વરસાદે શિમલાની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા. વરસાદના ઝાપટા બાદ નયનરમ્ય નજારો જોવા મળ્યો. વાતાવરણમાં પ્રસરી ઠંડક. કાળઝાળ ગરમી વચ્ચે શ્રીનગરમાં પ્રવાસીઓનો ભારે ધસારો. તાપમાનથી બચવા પ્રવાસીઓ ઉમટતા દાલ લેક છલકાયું. હોટલો અને હાઉસબોટ હાઉસફુલ થતા કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રે જબરદસ્ત તેજી. મુંબઈના બોરીવલીમાં પાણીની પાઇપલાઇન ફાટતા જળબંબાકાર. લોકમાન્ય તિલક રોડ પર સ્વયંભૂ શ્રી ગણેશ મંદિર પાસે મુખ્ય પાઇપલાઇન અચાનક ફાટી. ઊંચે સુધી ઉડ્યા પાણીના ફુવારા. પાણીનું પ્રેશર વધુ હોવાથી રસ્તા પર જતા લોકો આવ્યા ઝપેટમાં. અચાનક પાણીની લાઇન ફાટતા વિસ્તારમાં મચી ગઈ અફરાતફરી. પાઇપલાઇનમાં પાણીનું દબાણ તીવ્ર હોવાથી જોરદાર ફુવારા ઉડ્યા. રાહદારીઓ અને વાહન ચાલકો ભીંજાયા. પાણીનો પ્રવાહ રોકવા લોકોએ ઉઠાવી જહેમત. દ્વારકામાં પ્રખ્યાત શિવરાજપુર બીચ પર નહાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ. અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈને શિવરાજપુર ખાડી 2 ના છેડા સુધીના વિસ્તારમાં પ્રતિબંધ. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા બીચની નિયમિત જાળવણી અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય. 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે નિર્ણય. જાહેરનામાનો ભંગ કરનાર સામે હાથ ધરાશે કાયદેસરની કાર્યવાહી. અમદાવાદમાં પ્રી મોન્સૂનને લઈને ઓડાએ શરૂ કર્યો કંટ્રોલ રૂમ. ઓડા વિસ્તારમાં રહેતા લોકો પાણી ભરાવા સહિતની કરી શકશે ફરિયાદ. આગામી દિવસોમાં ઓનલાઈન ફરિયાદ માટે કરાશે વ્યવસ્થા. કર્મચારીઓ 3 શિફ્ટમાં કરશે કામ. કચ્છ સહિતના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ ભાડામાં વધારો. ટ્રાન્સપોર્ટરોની હડતાળ હાલ પૂરતી ટળી. વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ નવા ભાડા દરો અમલમાં મૂક્યા. પરિવહન સેવા યથાવત રહેશે. પરિસ્થિતિ પર નજર રાખવા દર અઠવાડિયે યોજાશે સમીક્ષા બેઠક. સાયબર માફિયાઓ પર સરકારે કરી લાલાંક. રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2 શરૂ કરવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આદેશ. મ્યુલ એકાઉન્ટ્સ નેટવર્ક તોડી પાડવા હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. ડીજીપી ડોક્ટર KLN રાવની ઉપસ્થિતિમાં લેવાયો કડક કાર્યવાહીનો નિર્ણય. અમદાવાદમાં સ્પોર્ટ્સ હબના વિકાસનો માર્ગ મોકળો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડના વિસ્તરણને રોકવા હાઈકોર્ટનો ઇનકાર. કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ માટે મહત્વના 100 ફૂટ રોડના વિસ્તરણ સામેની અરજી હાઈકોર્ટે ફગાવી. એએમસીમાં વિપક્ષી નેતાના પદ માટે કોંગ્રેસ એક્શન મોડમાં. પ્રદેશ સહપ્રભારીએ કાઉન્સિલરો સાથે યોજી 1-to-1 બેઠક. કોંગ્રેસ આ વખતે કોઈ નવા ચહેરાને સોંપી શકે છે વિપક્ષી નેતાનું સુકાન. ટૂંક સમયમાં નામો પર વાગશે મોહર. અમદાવાદમાં નરોડા પોલીસે 14.16 કરોડનું એમડી ડ્રગ ઝડપી પાડ્યું. નાના ચિલોડામાંથી 7 કિલોથી વધુ મેથામ્ફેટામાઇટ ડ્રગ સાથે મુંબઈનો પેડલર ઝડપાયો. સપ્લાયર ચેઇન શોધવા પોલીસ એક્શનમાં. મોરબીમાં ગેરકાયદેસર ખનન પર રાજકોટ રેન્જ આઈજીની ટીમે પાડ્યા દરોડા. બ્રાહ્મણી નદીમાંથી હિટાચી ડમ્પર અને હોડકું સહિત 80 લાખનો મુદ્દામાલ ઝડપ્યો. સ્થાનિક તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં. ભાવનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. 9.18 લાખના ડ્રગ્સના કેસમાં કુંભારવાડાના 4 પેડલરોને 20 વર્ષની સખત કેદ. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે આરોપીઓને જેલ ભેગા કર્યા. ગુનામાં વપરાયેલી કાર રાજસ્થાન કરવાનો હુકમ. મુંબઈથી ભાવનગર ડ્રગ્સ લાવવાનું નેટવર્ક ધ્વસ્ત. મોરબીના હળવદમાં પોલીસનો સપાટો. દેશી દારૂની ભઠ્ઠીના કેસમાં ફરાર ભાજપ નેતા રજની પટેલની ધરપકડ. પોલીસે 13 દિવસથી નાસ્તા ફરતા આરોપી અને ભાજપ નેતાને ટીકર ચોકડી પાસેથી દબોચ્યા.
600 લીટર આથો ઝડપાયા બાદ પોલીસે કરી કાર્યવાહી. ગીરની કેસર કેરી પર ગ્રહણના એંધાણ. વરસાદની આગાહીને લઈને ગીર પંથકના ખેડૂતો ચિંતિત. વરસાદથી પાકેલી કેરી ખરી પડવાની અને ગુણવત્તા પર અસર થવાની ભીતિ. ખેડૂતો દ્વારા બજારમાં કેરી પહોંચાડતા તાલાલા મેંગો માર્કેટમાં આવકમાં વધારો. બજારમાં કેરીનો પુરવઠો વધતા ઘટ્યા ભાવ. ખેડૂતોને અપેક્ષા કરતા ઓછા ભાવ મળતા જોવા મળી નિરાશા. વરસાદ વધુ વિઘ્નરૂપ નહીં બને તો 15 જૂન સુધી કેરીની હરાજી યથાવત રહેવાની વેપારીઓએ વ્યક્ત કરી આશા. બનાસકાંઠાના પશુપાલકો મુકાયા મૂંઝવણમાં. બનાસ ડેરીએ દૂધના ભાવ વધાર્યા પણ પશુદાણ મોંઘું થતા ખુશી આફતમાં ફેરવાઈ. ફેટના ભાવમાં 15નો વધારો પણ દાણમાં 200નો વધારો ઝીકાયો. સરેરાશ પશુપાલકોને ફાયદાને બદલે નુકસાન થયું. બનાસ ડેરીના રિયાલિટી ચેકમાં ખુલાસો. દૂધના પગાર કરતા પશુદાણનો ખર્ચ વધી જતા પશુપાલકોનું બજેટ ખોરવાયું. મહિને 1300નો પગાર વધ્યો પણ દાણ પાછળ 2000 વધુ ચૂકવવા પડતા પશુપાલકો પરેશાન. દાહોદ જિલ્લાના દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેથી 14 ગામના લોકોને અસર. આદિવાસી ખેડૂત ખાતેદારોમાં ફાટી નીકળ્યો રોષ. વિવિધ માંગણીઓનો તાત્કાલિક નિકાલ લાવવાની માંગ સાથે ખેડૂતોએ ઝાલોદ પ્રાંત અધિકારીને આપ્યા 2 અલગ અલગ આવેદનપત્ર. 3 જૂને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરિટી સહિત તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠકની ખેડૂતોની માંગ. માંગણીઓ અંગે અત્યાર સુધી થયેલી કામગીરીની સ્પષ્ટ માહિતીની માંગ. સ્થળ પર નિરીક્ષણ કરીને પ્રશ્નોનો નિકાલ લાવવા કરાશે રજૂઆત. હાઈવે બાંધકામ દરમિયાન તૂટી ગયેલા ગામડાના રસ્તાઓનું પુનઃનિર્માણ ન થતા હાલાકી. ચારે બાજુથી હાઈવે વચ્ચે ઘેરાઈ જતા વસ્તી ગામ બેટમાં ફેરવાઈ જતું હોવાનો ખેડૂતોનો દાવો. અનેક રજૂઆત છતાં અંડરપાસ કે ઓવરબ્રિજની સુવિધા ન મળતા આક્રોશ. વિકાસના નામે જમીન સંપાદિત કરાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ. અગાઉની યોજનાઓથી અસરગ્રસ્ત લોકોને હજુ સુધી ન્યાય ન મળ્યો હોવાનો આરોપ. હવે નવી યોજનાઓ માટે 1 ઇંચ પણ જમીન નહીં આપી ચેતવણી. વડોદરામાં ચોમાસા પહેલા તંત્ર એક્શનમાં. મેયર સહિતના કાફલાએ કર્યું કેનાલનું નિરીક્ષણ. ભૂખી કાંસની સફાઈ માટે હાથ ધરાઈ તજવીજ. કાંસમાં સફાઈની કામગીરી સામે મેયરે વ્યક્ત કર્યો અસંતોષ. 10 દિવસમાં સઘન સફાઈ કરવાની સૂચના. દાહોદના સંજેલીમાં ગેસ બોટલ વિતરણને લઈને લોકોને ભારે હાલાકી. સમયસર ગેસ સિલિન્ડર ન મળતા અને વિતરણ વ્યવસ્થામાં અવ્યવસ્થા હોવાના આક્ષેપ. 17 દિવસથી સિલિન્ડર ન મળતા સ્થાનિકોમાં રોષ. 45 દિવસ બાદ બુકિંગ થતું હોવાથી ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોમાં રોષ. પહેલાની જેમ દર મહિને નિયમિત બુકિંગ અને વિતરણની સુવિધા શરૂ કરવાની માંગ. સમયસર બુકિંગ ન કરતા અને સીધી બોટલની માંગ કરતા હોવાનો એજન્સી સંચાલકોનો દાવો. છોટાઉદેપુરના પાવી જેતપુર રંગલી ચોકડીને જોડતા બ્રિજની હાલત બિસ્માર. ચુડેલ ગામ નજીક વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યો બ્રિજ. ખુલ્લા સળિયા અને ખાડાઓના કારણે પરેશાન વાહન ચાલકોએ ચોમાસા પહેલા સમારકામની કરી માંગ. રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સામે વિજ્ઞાન જાથાનો વિરોધ. રાજ્યભરમાં ચલાવશે અભિયાન. 3 દિવસ ગામડે ગામડે જાગૃતિ અભિયાન અને સૂત્રોચ્ચાર કાર્યક્રમો યોજવાની જાહેરાત. તેવું ધાર્મિક કથાનો નહીં, દિવ્ય દરબારના નામે થતા દાવાઓ સામે વિરોધ. વિજ્ઞાન જાથાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર સામાજિક અને રાજકીય મુદ્દાઓને લઈને ધાર્મિક રંગ આપવાનો કર્યો આક્ષેપ. જયંત પંડ્યાએ કહ્યું દેશની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત અભિગમ જરૂરી. અંધશ્રદ્ધા પાખંડ સમાજને ધકેલે છે પાછળ. બાબા બાગેશ્વરને પડકાર ફેંકનાર પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન. આમંત્રણ મળે તો બાબાના દરબારમાં જવાનો કર્યો દાવો. આયોજક મંગેશ દેસાઈએ પડકાર કર્યો કબૂલ. કહ્યું 1 લાખ લોકોની સાથે તમારું પણ સ્વાગત. છોટાઉદેપુર જિલ્લાના વાડિયા ગામે યોજાયું હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધમાં સંમેલન. જમીન સંપાદન સામે આદિવાસી સમાજ લાલઘૂમ. કોઈપણ ભોગે પોતાની જમીન હાઇડ્રો પ્રોજેક્ટ માટે નહીં આપવા કર્યો સંકલ્પ. મૂળભૂત સુવિધાના અભાવને લઈને સરકાર સામે ઠાલવ્યો આક્રોશ. છોટાઉદેપુરના બોડેલીમાં તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ. પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજનું પાણી ભળી જતા રોગચાળો વકરવાની ભીતિ. જ્ઞાનદીપ અને રામનગર સોસાયટીના લોકોએ ચૂંટાયેલા કોર્પોરેટરો સામે વ્યક્ત કર્યો આક્રોશ. લોકો બહારથી પાણી ખરીદવા મજબૂર. અમદાવાદની નારાયણ ગુરુ કોલેજમાં એબીવીપીનો વિરોધ. કોલેજમાં ભણાવેલા અભ્યાસક્રમમાંથી કંઈ ન પૂછાયું હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ.
2 કલાક પહેલા અભ્યાસક્રમની પીડીએફ મોકલી તૈયારી કરી લેવા કહ્યું હોવાનો આરોપ. જેતપુરમાં વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને જ અગ્રતા આપવાની પદ્ધતિ સામે વિરોધનો સૂર. અન્ય સરકારી કચેરીઓમાં પણ કામગીરી વહેંચવાનો અનુરોધ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 97 માંથી 90 શિક્ષકોની વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક. અમદાવાદના વિરમગામમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. સુરેન્દ્રનગર વઢવાણ સ્ટેટ હાઈવે પર 400 મીટરના રોડ પરથી દબાણો કરાયા દૂર. ખાનગી જમીનનું સંપાદન કરી સ્ટેટ હાઈવે 17નો રસ્તો કરાયો પહોળો.